મિત્ર આપણું શુભ નામ? વાહતારામજી. આપણે તમને આ જે હુમિક્સ ફ્લેક્સ આપ્યાને કેટલા દિવસ થયા? 9-10. આજે 9 દિવસની અંદર તમે હુમિક વાપર્યું છે. જે આ હુમિક તમે નહોતું વાપર્યું એના પહેલાં જીરું કેવું લાગતું તમને? જીરું થોડું મંદું હતું. આજે આ હુમિક વાપર્યા પછીનો અત્યારે જીરાની અંદર તમને કેવો આનંદ છે? ઠીક, સારું દેખાય છે. ખરેખર બા તમને આ હુમિક વાપર્યા પછીનું કેવું લાગે છે? મને આ હુમિક વાપર્યા પછી પહેલો 50% મંદો હતો ને આ 100% દેખાય છે. ધન્યવાદ છે. ખરેખર બીજા લોકોને આ વસ્તુ અપાવી શકાય. વાપર્યા લાયક છે, વાપરવાથી ફાયદો છે, કોઈ નુકસાન નથી અને હાનિકારક જીરા બાબત નથી. ધન્યવાદ. કોઈ ખેતી બાબત નથી, પણ જીરા બાબત તમે એક્સ્ટ્રો જોયું. બિલકુલ. કહેવાનો મતલબ એ છે કે સાહેબ ઓના સિવાય તમે રાસાયણિક દવાઓ અગાઉ ખાતરો શું વાપરેલા કોઈ ખબર? ડીએપી યુરિયા વાપર્યા. યસ. ખરેખર તમને ડીઓપી યુરિયા વાપર્યા પછી જો આ હુમિક વાપરવાથી તમને એવું લાગ્યું કે ખરેખર વાપરવાથી મને સારું લાગ્યું. તો કહેવાનો મતલબ મારો એ છે મિત્રો કે જે રાસાયણિક ડીએપી યુરિયા ખાતર વાપરવાથી આપણા જમીનને પણ નુકસાન પહોંચે છે, જમીનનું તળ બળી જાય છે અને સમય પછી આપણું ઉત્પાદન ફરીથી નવું થતું નથી. આ ઓર્ગોનિક છે. આની અંદર ઓર્ગોનિક ખાતર વાપરવાથી તમારી જિંદગી તો જમીનની જિંદગી તો બચે છે, પણ તમારી ખેડૂતોની જિંદગી બી બચે છે. કારણ કે આ ઓર્ગોનિક છે. ઓર્ગોનિકના હિસાબથી તમારા શરીરની અંદર જે કોઈ રોગ બીમારી આવે છે એ પણ નથી આવતો. તો ખરેખર બા ઓર્ગોનિક જ વાપરવું જોઈએ. ઓર્ગોનિક જ વાપરવું જોઈએ. અમે બધી રીતે સારો છે. યસ, ગુડ સર.